કેમ કઈ કોઈ મેલમાં કોઈ દેખાતું નહીં ચશ્મા? હા બાપુ હું ચાલનો અત્યારે ઊંઘમાં આખી સોળતો આવ્યો. હું એટલે તું કહું છું કોઈ દેખાતું નથી. હા મને એમ લાગ્યું કે અમારો બાપુ ચાઈ ગયા બધા ઓલા વાત કરી હતી બધા કોઈ દેખાતા જ નથી તો હું કહું છું તારે. આપડા બાપુ દેખાય દસમાં દેખાય. હા એ તો કહું છું તાર બધા જ્યાં ત્યાં તારા તો આટો પાટો તો માર. આટો મારું. હા આ મામા ચાઈ ગયા. હા મામા મામા હા મામા તો હે ને બહાર ગામ ગયા જરૂરી કામે ગયા. અમારા બાપુ જાગ્યા છે બરોબર. હા એમને કઈ કામ હોય કે કેમ ચાઈ ગયા પૂછતા હોય ને કેમ કીધું. ભણવાનું કામ છે. હા ભણવાનું કહે છે ને કે મામા હે ને થોડુંક વ્યવહારિક કામ છે ને તે બહાર ગયા હમણાં આવશે કે તે ભૂઈ જા. બાપુ ઓ ચશ્મા. એમ કહે છે ભાણું ભાણું ભલે આરામ કરે. હા મામા કઈ કામ આવી ગયું ને. હા એટલે ગયા. જસમત હો મામા પૂછ્યા વગર જાય નહીં હો. ગમે તે કામ હોય તો જ ગયા હોય નકર જાય નહીં નકર મામા પૂછ્યા વગર ન જાય. તો જસમત એમને પૂછ હરખું. અમાર ભાણુભાઈ એમ કહે છે કે મામા પર મને બહુ વિશ્વાસ છે. એવું કે મને પૂછ્યા વગર હે ને જે બહાર ગામ ન જાય. એ વાત એ તમારી હાચી પણ બાપુએ ના પાડી એ કે આ શું કહેવાનું ને હવે ખરો થયું. તેમ કયો એ હું કહું બાપુ બરોબર. હવે એક કામ કરો ને હા મામન છે ને ભાણાને એમને કે ઓલા ભરવાડ હે ને ગાયું સારવા ગયા હતા. હા એમાં ઓલા બહાર ચાવડો આવ્યો ને હા તે ધણ વાળે વીજ ગયો તે મહારાજા એમની વાંહે ગયા. ગાયનું ધન વાળવા. હા બાપુના કહી દઉં. હા કે ક્યાં પડશે ને તારા ભાણુભાઈ આઠ લીધી એટલે શું કરવું આપણે ક્યાં તો પડે. કેટલું મેં મનાયા બાપુ કીધા બેહો તમારે. હા 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 તો ભાણુભાઈ કહી દો કહી દો બરોબર. બાપુ ઓ જસમત કા કીધું કે વાવડ મળ્યા? આવડ તો મળ્યા હે. શું વાવડ? ઈ કે ધન વાળવા એટલે ગાયું સારવા ગયા ને હા તો ઓલો બાય ચાવડો રહ્યો ને ભાઈ ચાવડો આ ઈ ગાયું ધન વાળી ગયો ને મામા વારે ગયા. મામા વારે ગયા છે. હા. અરે જસમત તો આપણે હુવાય નહીં. અરે બાપુ મને ચા ની ચિંતા થતી હતી તો હાલો. હા એ તો કહું છું જસમત હાલ આપણે હાલ ને હાલ ગાય ને વારે આપણે જવું પડે. મામા ગયા એટલે મામા વારે જવું પડે. હા એ તો કહું બેહવાય નહીં. આપણે મામા ને ક્યાં જવું પડે. હા એ તો કહું છું હાલ. હાલો બાપુ અત્યારે. આ સહમત જો ને તે દુનો તો રોયા મોઢું જ દેખાડ્યું નહીં થઈ ગયું. અરે શું કરું ટબુજી તો તો મારે ઘણો આવું તો પણ બાપુ મને એટલું કામ ચિંતન ઓલું કરી નાખ ઓલું કરી નાખ. પણ આપણે આડોળું કામ આમ કઈ નીકળી ગયું ને આપણે મેં બે ત્રણ માણા રાખ્યા કામ કરીને તું હું આટો મારતો ત્યાં ઓચિતાનો કેમ આવ્યો હતો? બાપુ એમાં થયો ને થોડું પેલા રે હું બાપુ છું. એટલે મારા બાપુ હા એમ બોલ. બાપુ કે તું જા ને હા ત્યાં 5 મિનિટમાં આગળ થઈ ગયો. હાજરમાં હા તો તું 5 મિનિટ જ મને મળવા આવ્યો છું. તો શું કરું બાપ કામ જ એવું આવી ગયું ને બાપુ ને હા હા ક્યાં જવાનું છે? બોલા મામા રહ્યા ને હા એ વાયરે જ્યાં ગાયું. ગાયું ની વાયરે. હા તેમાં થારે શું? એ ભાણું બાપુ ને બેન મારે ઘરમાં રહેવાય નહીં અહીંયા મેલમાં હુવાય નહીં. હા તો કે હાલો આપણે યુજે જવું પડશે ક્યાં? યુજ કરવા. યુદ્ધ કરવા. હા ચાલે તું હોય જા. મારે જવું જ પડે ને બાપુ અહીંયા દસમત હોય. તો તને આવડે છે? હા શું થોડું થોડું કશું આવડે એવું. તો પાછો ખાઈ જતો નહીં. શું? આમ ભેંસે પેટમાં ખાઈ જતો નથી યુદ્ધમાં. લબડી નહીં એવું એમ? હા લબડી નહીં એને બીજું થઈ જશે. તો બીજું શું અહીંયા તો આમ કે તો કેમ ચાલ લડવું સામે લડવું? હે? આમ પાછળ લડવાનું. અહીંયા કોણ હોય? તાર પછી તું મરી જા હા તો હું એકલી શું કરું? શું કરું? હે? એ વિચારે જવું. તો પછી ત્યાં જે બીજું આસુ પાગલું ગોઠવી ગયા કોઈ ના રે ના તારશી સુધી જાય રે ન આમ મને નો દો. એવું હા તે હું જાઉં. કોણ? હું એ તારો વિચાર. તો બસ તું આમ હોક બોક રાખી. કોણ? મને થાય છે હું જો હોક બોક નું કઈ આવડે.
તો તને ખબર જ નથી હજી? ના રે ના, જો તો કઈ ઘર બારી નીકળી જ નહીં છે. ત્યાં કાલ હવે મને કઈક થઈ ગયું હોય તો ખૂણો બૂણો કોણ છે નો ખૂણો? પણ હું જે ઘર બારી નીકળી ગયા. ઘણા યુદ્ધમાં હું કોઈ કહેવાય કરવા. હા દહીસરો પડ્યો હોય હા અને કોક તને કહેવા આવ્યું હોય હા કે 10 માં શહીદ થઈ ગઈ. હા. તો તને ખોટો ન લાગે? કોને લાગે ખરું, પણ મને કઈ આવડતું જ નથી. આવું જ બધું શીખી જવાનું હતું. એવું કેટલું આવે ગૂગલ માં વોટ્સઅપ માં બધું. પણ મારી પાસે કઈ એવું આવડ્યું જ નથી ને કહીશું મને હું ઘર બારી છે શીખી જ નહીં છે. આ પ્યાલો જ તું ફટકાણો મને. મને આ પ્યાલી જ ભટકાણી તું. હે હા આમ બીજું કે મેરી જાય શું આવે? બીજું કે આવે ખરું સાણા લાકડા આવે હરે. કેવું? હા તો કઈ બોલી બયું આમ રોવે છે ને ફૂટે છે ને એવું કઈક આવે છે ને એવું મારી માં કહેતી જો. આવે છે પણ મને હે ને ઝાઝા ટાઈમ પેલા થોડું થોડું યાદ આવે. સાગર કઈ કરતા હતા ને. હા. એટલે મને આમ ખબર નથી, પણ મારા બાપા મરી ગયા ને હા. તમારી માં એવું કઈક કરતી હતી, આમ કૂટતી હતી ને રોઈતી હતી, તો હું ભેગી જોઈતી હતી. શીખી ન જઈ ના રે ના. હાલ છે કે થોડુંક આમ ફરી બતાવું એવું. ઘરે બતાવવું જ પડે. દોડો હમો રાખો ને ખાઓ. આ છે ને હા આ તો નાનું કામ રેડે એવું ખાલી તને શીખવાડું. હા શીખવાડી એકદમ મને. જો આમ નાખવાનું હા હરખું. સરખું. હો હા પછી આમ કરી નાખવાનું. એમ. હા હા પછી આટલો જ કામ ન હો. એટલે હોય છે. હા હા બોલો દોડો આવે તો વરો આઈ લો તેને રાખો. હું હા તો ભાઈ આય બાર ચાલવાનું. તમે મને શું ખબર પડે? કોને? મારે કઈ એક્શન શીખવાડ્યું તો કેવી હોય હાથમાં? હાલે હારું લે. જો આ માથે નાખવાનું. હા પછી આ આટલો લગ આમ હો મોઢું ને દેખાવા દેવાનું. આ મોઢું નહીં દેખાવ દેવાનું. હા હવે કરો લાંબો ઓલો દોડો. લો તારે. જો આમ હા બોલ. ઉસા કરવાના. ઊંસા. હા. હે બાપા એટલા બધા? તારે તો પણ ઊંસા હાથ કરે શું આવે? આવડી ગયું. કોને? ના રે ના, તું ક્યાં આ એટલા ઊંસા હાથ કરવાના? આમ ઉસા એટલા ઊંસા હાથ કર્યા હોય. કોકોલી આઈને નીચે ભાઈ હોય અમારે છે એક આવડી નીચે. હા ક્યાંય નહીં શીખવાડ દે. મારા પાડોશમાં જ છે. હા ઘરમાં નીકળાય. હે હા હા આટલા ઊંસા હાથ કર્યા ને એના જ માથે આવે. પણ આપણે છેટું મેળવી જવાનું. મેં આમ આશીર્વાદ. એવું? હા હા નહીં. હાલે મારે ઉતાવળ છે બાપુ. હાલે હાલ. જો આમ હા જો આમ લીલે લીલે લીલી એ રોયા તા મારતો છે હાથ માર્યા બરોબર. હા તો પણ આ વાયા શું લે હાથ મારવાના? એવું મને ન આવડે હો. ના વાયા હું ન મારું છું. કરવું પડે લે. અરે હું તો ભૂંડી લાગુ મારા વચ્ચે. ઈ નો ભૂંડી લે લાગે. લાગુ છે એ રોયા રોયા આમ આમ હાથ મારવાના બરોબર. એ ભાઈ કે વળે આમ હાથ મારવાનો હોય તો કોઈ ભાઈએ ભાઈએ મને સીધા બે હાથ માર્યા હોય તો મારે શું સમજવું? આપણે આમ આખું રહેવાનું. પછી આમ ખૂણા જઈને આમ હાથ મારજો. હા તે પણ એને શું થાય હાથ માર્યા? આપણે આમ હાથ કર્યા હા એટલે આ ઘણા દબાણ આવે હા અને આ ગેસ નીકળે. ના 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 રોયા એવું આવે? તો આ બધું આમ 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 કરીને ક્યાં થાય? હા આ થાય. ગેસ ભરાય. હા હા તો આયા ને ગેસ નીકળી જાય એ મેં ને. હા તો સાચું લો. તે હવે હે ને હા બાપુનો ફોન આવ્યો તો હા કે હટ આવજો હું જઉં. તો જાઓ જાઓ. પણ તું આમ વાઈટ જોઈજો હો પા મારી. કોણ? તું આ તો જો આય તો વાઈટ જોઈ. નકર તો પછી હું જ એકલી આખો દી આખી જિંદગી ઘરમાં ન રહું. જાજુ ને 12 મહિના વાઈટ જોઈજે. કેટલી? 12 મહિના. એવું? હા એટલી નહીં જોઉં પણ કદાચ આમ હવા મહિના સુધી જોઈ. એટલે આ હવા મહિના નો હોય 3 વર્ષ વાઈટ જોવી પડે. એટલે 3 વર્ષે તું ગઠ્ઠી થઈ જાય. તો આપણે ગઢો બોલી લેવાનો. ગવડો જાય છે ને હું 50 પહોંચી છું. એવું હા તો આપણે 52 નો બોલી લે એટલે બે હાલે ને વધુ. 52 નો. હા 52 નો તો અમે કાળું ભાઈ બેઠો. હા તે એમ ને હારે. હા? હા જોઈ બેઠો એ મારી ભાણે જ છે. હા તે તો સરખા થઈ ગઈ. અરે પણ પૂછો મરજી હોય તો.
પણ હજી તો હું આ જો આગળ સુલ્યા તો આવું ક્યાં પણ એ આઈ નથી આતા હો ક્યાં એ તો ગોટા જ રહેશે હા તો હારું ને બોટા જોવા જ મળે હે? હં. હા તો જો હવા મહિના સુધી રાહ જોઈ નકે હારે હારે એમને હારે હારે ગોટા જ ભેગી હા તો હું અને હા એવું લાગે ને આ તો કદાચ એવું થઈ ગયું હું ચા આમ બધા વચ્ચે કાપા કાપ કરું પણ આ મેકર આપણે બે જઈએ થાળા વાળી બે બાપુ જઈએ કહે છે કે આ બધું ખવડાવેલું બધું મફતમાં છે હારું તો અહીંયા જા તાર બાપુ રાહ જોતા રહેશે તો હું જાઉં હો હા આવજે વાઈટ જોજે પાછી. એ હારું વાઈટ હો? જોઈ એ આવજો ખરી માંગડા વાળાએ કીધું તું કે પદ્મા તને મળવા જરૂર આવી તો હજી માંગડો કેમ નહીં આવ્યો હોય અરે એ ક્યાં રોકાણા હશે અરે આવડના તો ઘણા છે ત્યારે એની વાત કરું છું તા માંગડા વાળા સામે આવતા હોય તેમ લાગે છે અરે પદ્મા પદ્મા હું આવ્યો જરૂર તને મળવા પદ્મા અરે માંગડા વાળા તમારી રાહ તો હું ક્યારની જોતી હતી અરે આજ પણ ઘણા મોડા આયા અને જો બહુ ઉતાવળમાં હોય તેમ લાગે છે તમે બેસો તો ખરા અરે પદ્મા અત્યારે બેસવાનો ટાઈમ નથી મામાની ગાયોનું ધણ વાળી ગયો છે બાયલ ચાવડો અને મારે એની વાયે જવાનું છે પદ્મા અરે વારે જાવું એ તો એક રજપૂતના છોરુનો ધર્મ છે હું તમને ગાયોની વારે જવાની ના નથી પાડતી માંગડા પણ માંડ પર માંડેલ ચોપાટ છે તો બે વારી રમતા જાઓ માંગડા તમે આયા છો તો ઘડીક રોકાવ તો વાર નહીં લાગે અરે પદ્મા એ બે ચોપાટ હું જરૂર પૂરી કરવા આવીશ પદ્મા અત્યારે મારી પાસે વખત નથી હું ચોપાટ જરૂર પૂરી કરવા આવીશ પદ્મા તું મારી વાટ જોજે અરે માંગડા આવું શું બોલો છો તમને તમારી પદ્મા વિનવે છે અને આમાં વાર નહીં લાગે માંગડા બે ઘડી તમે રોકાઈ જાઓ માંગડા અરે પદ્મા અત્યારે મારે રોકાય એવું નથી પદ્મા તું મને જવાની રજા આપ ઘડીક રોકાણા હોત તો વાર ના લાગે તો માંગડા અરે પદ્મા મારે તો પણ ઘણું રોકાવું છું પણ પદ્મા મારે જ્યાં વગર હાલે એવું નથી પદ્મા અરે માંગડા તો તમે જાવ છો તો જરૂર પાછા આવજો હું આ જરૂર છે આ મેળી માથે તમારી રાહ જોઉં છું માંગડા અરે પદ્મા હા તું મારી વાટ જોજે હું જરૂર તને જરૂર મળવા આવી અને તારી ચોપાટ હું દાવ મારો જરૂર પૂરો કરી અરે માંગડા કહેવતમાં કીધું છે કે રજપૂતના છોરું કોઈ બોલેલો ફરતા નથી તો માંગડા હું તમારી રાહ જોઈશ અને ઠેકીલો રજપૂત હોય તમે જરૂર આવજો હું આ જરૂર ત્યાં ઊભી છું માંગડા અરે હા પદ્મા તું મારી વાટ જોજે હું બોલ્યા પછી બીજું બોલીશ નહીં અને હું જરૂર તને મળવા અરે માંગડા તો આવજો હું તમારી આ જરૂર ત્યાં ઊભી છું અને તમારી રાહ જોઉં છું અરે માંગડા પદ્મા અરે તમે જરૂર આવજો માંગડા જરૂર હું આવીશ પદ્મા અરે હા તો ચાલો તેમની પાછળ ત્યાં આપણું ધન લઈ ગયો છે
ભાઈ ચાવડા બોલ ભાઈ જેઠો કે અમારું ધાન અમને પાછું આપી દે. અરે ભાઈ ચાવડા ચાલ લગી આ ભાણ જેઠોમાં ધાન છે ચાલ લગી આ ગાયું તો છું પણ કાય તો વાળી નહીં શકે. બરાબર છે મહારાજા. અરે ભાઈ જેઠો જો તારો જીવ તને વાલો હોય તો હું તને કહું છું કે જીવ તો પાછો વ્યો જા. અરે ભાઈ ચાવડા તો તું લડવા માટે તૈયાર થઈ જા. તો તૈયાર થઈ જા. મને નમીને વિયાચા તારા બાપનું નામ રાખવા. બરાબર તારા બાપનું સૂર્ય સામે શક્તિ ઢૂંઢ નાખતા સૂર્ય સામે શક્તિ ઢૂંઢ નાખતા સૂર્ય ઝાંખો થાય નહીં. આ તારી જેવો ભાઈલા છે આ મારો વાળ વાંકો થાય નહીં. તો થઈ જા હોશિયાર. અરે ભણા તું એક પરદેશી કહેવાય. મારે તને કઈ ન કહેવાનું હોય અરે તને કઈ થઈ ગયું હોય તો મારા માથે કાળી ઢીલી બેહી જાય. એ માટે મેં તને જગાડ્યો. અરે મામા એમ મને કીધા વગર આલ્યો હોય મેં પણ પકડ્યું નથી ફેરી. અરે ભાઈ ચાવડો આપણી ગાયું વાળી ગયો છે તો મને જગાડાય નહીં મામા. અરે ના ભણા મારેથી તને ન જગાડાય કારણ કે મને કાળી ઢીલી બેહી જાય એ માટે મેં તને જગાડ્યો નહીં. અરે ભલે મામા હવે હું આવી ગયો છે તમે મામા મૂંઝાશો નહીં. ભલે ભાઈ ચાવડો હોય કે ગમે તે હોય. અરે કોણ સાચર વેલો થારી વીર માગણા વાળો. હા નાતર વીર ધણીનો વીર માંગણા વાળો. અરે હોશિયાર થઈ જા. અરે હજુ કહું છું પાછો વ્યાજા તારા મોઢામાં હજુ દૂધની બાસ આવે છે. અરે હોશિયાર થઈ જા. ઓહ મને યુદ્ધ ઘડીક કરવા દો. તમે ઘડીક આરામ કરો. હા તે વાંધો નહીં તમે અરે માગણા જીવતા પાછો જા. અજાની વેળા નહીં પણ રોશન તારી માતું તો પારકો પલ્લો કહેવાય. અરે હોશિયાર થઈ જા ભાઈ ક્યાં ચાવડા. સૂર્ય ઝાંખો થાય નહીં. તારા જેવા બાયલાથી મારો વાળ પણ વાંકો થાય નહીં. કોણની શોભે છે બોલથી તલવાર શોભે છે મરદના કાંડાના જોરથી. હવે બોલ્યા વગર હોશિયાર થઈ જા. થજા તૈયાર. હોશિયાર.
બોલો, બોલો, બોલો.
એ મહારાજા ભાગરાવાળો આપણે જીતવા નહીં દે તો તમે એની સાથે લડો અને આને ડગેથી મારવો પડશે બાકી સામે સાથે નહીં આપણને જીતવા નહીં દે એવું લાગે છે જી મહારાજ અરે મામા મામા અરે મેં તને કીધું હતું કે તારે જીતવા નથી આવું ભણા અરે મામા મામા હું પદ્માને કોલ દઈને આવ્યો છું મામા મારી પદ્માને રાજા જોવા દીધો મામા અરે માંગલા પદ્મા તું શું કરે છે ભગવાનનું નામ લે રામ રામ કહે અરે માંગડા પદ્મા નોકરી અરે મામા મામા મારી બીજું કોઈ નથી મારી પદ્મા મારી વાઈફ જોઈતી છે મામા મામા મારી પદ્માન કે જો માર દાદા કરીને તુહારો અધૂરી રહી મારી પિતારી રે મામા એ તો ધોતે નહીં તોરો દે હું ધારો અધૂરી રહી મારી પિતારી રે મામા મને ધોતે નહીં ધોતે હું તારો અધૂરી રહી મારી પિતારી હે મામા મારી પદ્માન કે જો હવે કરે નહીં મારી વાતો અધીરે થઈ હવે એ કાલી રે અરે મામા મારી પદ્માને મારા જાજા જોવા દેજો મામા Oh
મારું નામ લે અને તારા આત્માને સદગતિ કરી માંગડા. ભલે મામા પણ મારા પત્માને મારા રામ રામ કહેજો. અરે હા માંગડા. હે મામા, આમ મારો જીવ ન જાય. મારો જીવ કોઈકમાં અટકાર્યો છે મામા. અરે માંગડા, હું જરૂર તારો સંદેશો પદ્મા લગી પહોંચાડીશ. તે સાંભળો મામા. પણ પદ્મા મારી પદ્માને મારા ચાચા કરીને જુહાર દેજો. એમ કહેજો કે આટલું મરતા બોલે તો માંગડો. અરે હા માંગડા, તારો સંદેશો હું પદ્મા સુધી જરૂર પહોંચાડીશ અને તાજા જુવાર કહીશ. અને રામનું નામ લે માંગડા. ભલે મામા, મારી પત્માને તમે દેજો તાજા જુવાર. છોડ નાખો. ત્યાં પદ્મા